નમસ્તે. ધોરણ 9 ચેપ્ટર નંબર 2 આપણી આસપાસમાં દ્રવ્યો. હવે એમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ, શુદ્ધ પદાર્થોના પ્રકાર કયા છે. બરાબર, અત્યારે જે આપણે પદાર્થો જોઈ ગયા એ પદાર્થોમાં હવે આપણે એ શીખવાના છે કે શુદ્ધ પદાર્થના પ્રકાર કયા છે. તો રાસાયણિક બંધારણના આધારે શુદ્ધ પદાર્થને આપણે બે સ્વરૂપમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. પહેલું છે તત્વો અને બીજું છે સંયોજન. બરાબર, રાસાયણિક બંધારણના આધારે તત્વને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે? તો બે ભાગમાં. એક છે તત્વ અને બીજું છે સંયોજન. બરાબર, તો પહેલાં આપણે ચર્ચા કરીશું તત્વો વિશે. બરાબર, તો તત્વો કોને કહેવામાં આવશે? પહેલાં તો એ સમજવું પડશે. બરાબર, તો તત્વો કોને કહેવામાં આવશે? તો તત્વની વ્યાખ્યા છે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને તત્વ કહે છે. બરાબર, તત્વની વ્યાખ્યા શું છે? દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને શું કહેવામાં આવે છે? તત્વ કહેવામાં આવે છે, જેનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. બરાબર, જે તત્વો હોય છે એ તત્વોનું રાસાયણિક પ્રક્રિયા દ્વારા સરળ પદાર્થોમાં વિભાજન કરી શકાતું નથી. બરાબર, ખાસ ધ્યાન રાખજો. તત્વની વ્યાખ્યા શું છે? તો દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને શું કહે છે? તત્વ કહે છે. અને એને રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણે સરળ પદાર્થોમાં વિભાજન કરી શકતા નથી. ઈસવીસન 1961માં રોબર્ટ બોયલ રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. પરીક્ષામાં પૂછાય છે VSQમાં. કયા વૈજ્ઞાનિકે? તો રોબર્ટ બોયલ નામના વૈજ્ઞાનિકે કઈ સાલમાં? તો ઈસવીસન 1961માં તત્વ શબ્દનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ ફ્રેન્ચ વૈજ્ઞાનિક નામ છે એન્ટોની લેવોઇઝર. નામ શું છે? એન્ટોની લેવોઇઝરે તત્વની વ્યાખ્યા આપી. અને એ વ્યાખ્યા કઈ છે? તો આપણે પહેલાં જ શીખ્યા છે કે દ્રવ્યના મૂળભૂત સ્વરૂપને શું કહે છે? તત્વ કહે છે. બરાબર, તો આ જે તત્વ છે એ તત્વના પ્રકાર કેટલા છે? તો તત્વના 3 પ્રકાર છે. કયા કયા? તો પહેલું છે ધાતુ, બીજું છે અધાતુ અને ત્રીજું છે અર્ધ ધાતુ. તત્વના કેટલા પ્રકાર છે? 3 પ્રકાર. બરાબર, એટલે કે તત્વને 3 પ્રકારે વર્ગીકૃત કરી શકાય છે: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. બરાબર, એમાંથી જે હાલના તત્વો છે, હાલના સમયમાં તત્વોની જે સંખ્યા છે એ કેટલી છે? તો લગભગ 100થી પણ વધારે છે. બરાબર, અને એમાંથી 92 તત્વો કુદરતી રીતે મળેલા છે. કેટલા તત્વો કુદરતી રીતે મળેલા છે? 92 તત્વો. અને બાકીના જે છે એ માનવ નિર્મિત છે. બરાબર, એટલે કે મનુષ્યએ બનાવેલા છે. બરાબર, હાલના સમયમાં કેટલા તત્વો છે? તો 100થી પણ વધારે તત્વો છે, જેમાંથી 92 તત્વો આપણને કુદરતી રીતે મળી આવેલા છે. બરાબર, અને એ સિવાયના જે બીજા તત્વ છે એને મનુષ્ય દ્વારા બનાવવામાં આવેલા છે. બરાબર, એટલે એને આપણે માનવ નિર્મિત પણ કહી શકીએ છીએ. બરાબર, હવે આ જે આપણી પાસે તત્વો છે એ તત્વોમાંથી મોટાભાગના જે તત્વો છે, મોટાભાગના તત્વો ઘન સ્વરૂપ ધરાવે છે. કયા સ્વરૂપે હોય છે?
ઘન સ્વરૂપે રહેલા છે, બરાબર. એમાંના 11 તત્વો, કેટલા તત્વો? 11 તત્વો ઓરડાના તાપમાને, એટલે કે સામાન્ય તાપમાને 25°C તાપમાને વાયુ સ્વરૂપે રહેલા છે, બરાબર. જે આપણી પાસે 100થી પણ વધારે તત્વો છે એમાંથી જે 11 તત્વો છે એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે રહેલા છે. જ્યારે 2 તત્વો ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે છે. કયા સ્વરૂપે? પ્રવાહી સ્વરૂપે, બરાબર. તો આજે પ્રવાહી સ્વરૂપે જે તત્વ રહેલા છે એના નામ શું છે? તો બ્રોમિન. બ્રોમિનની સંજ્ઞા છે Br અને મર્ક્યુરી. મર્ક્યુરીની સંજ્ઞા છે Mg. તો પરીક્ષામાં VSQમાં પૂછી શકાય કે પ્રવાહી સ્વરૂપે ધરાવતા તત્વો કયા છે? તો એ છે બ્રોમિન અને મર્ક્યુરી, બરાબર. મર્ક્યુરીની સંજ્ઞા Hg છે. ઓકે. નેક્સ્ટ બીજું જોઈએ તો કેટલાક જે તત્વો છે એ ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને, ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે અને એ તત્વો છે ગેલિયમ અને સીઝિયમ. ખાસ ધ્યાન રાખજો, ગેલિયમ અને સીઝિયમ એ ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે છે, બરાબર. તો આ જે આપણી ચર્ચા થઈ એ કોના વિશે ચર્ચા થઈ? તત્વ વિશે, બરાબર. તત્વ કોને કહેવામાં આવે છે? તત્વની વ્યાખ્યા કોણે આપી છે? તો તત્વની વ્યાખ્યા ફ્રેન્ચ વૈજ્ઞાનિક એન્ટોની લેવોઇઝરે આપી છે. તત્વ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો છે? તો રોબર્ટ બોયલે, બરાબર. તત્વના કેટલા પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવેલું છે? તો 3 પ્રકાર: ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, બરાબર. 100થી વધારે તત્વો શોધાયેલા છે. એમાંથી 92 તત્વો જે છે એ કુદરતી રીતે મળી આવેલા છે અને બાકીના જે તત્વો છે એ માનવ નિર્મિત છે. મોટા ભાગના જે તત્વો છે એ ઘન સ્વરૂપ ધરાવે છે. એમાંથી 11 તત્વ એ ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે હોય છે, જેમ કે ઓક્સિજન છે, નાઇટ્રોજન છે, બરાબર. બીજા 2 તત્વો જે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે છે અને એ છે બ્રોમિન અને મર્ક્યુરી. અને બીજા 2 તત્વો જે છે એ ઓરડાના તાપમાનથી થોડા ઊંચા તાપમાને પ્રવાહી સ્વરૂપ ધરાવે છે અને એ છે ગેલિયમ અને સીઝિયમ. હવે આપણે જે તત્વોના વર્ગીકરણ જોયા એમાં પહેલાં જોઈએ ધાતુ. તત્વોના ગુણધર્મો, બરાબર. એટલે તમે ધાતુ તત્વોના જો ગુણધર્મો સમજશો તો એના આધારે તમે ધાતુ કોને કહેશો એની વ્યાખ્યા મળી જશે, બરાબર. તો ધાતુ તત્વો જે ગુણધર્મો ધરાવે છે એમાંથી બધા જ અથવા તો અમુક ગુણધર્મો ધાતુ તત્વો ધરાવે છે, બરાબર. તો એનો જે પહેલો ગુણધર્મ એ છે કે ધાતુઓ ચળકાટ ધરાવે છે, બરાબર. ધાતુ તત્વનો જે ગુણધર્મ છે એમાં પહેલો ગુણધર્મ શું છે? તો ધાતુઓ ચળકાટ ધરાવે છે. કેટલીક ધાતુઓ ચાંદી જેવી સફેદ ચળકતી હોય છે, તેમજ કેટલીક ધાતુઓ સોના જેવો પીળો રંગ ધરાવે છે. બીજો ગુણધર્મ છે એનો, ધાતુઓ
વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય છે. સુવાહક એટલે કે એનું વહન કરે છે, બરાબર. ધાતુઓ અને ઉષ્મા એટલે કે ગરમી, બરાબર. તો જે ધાતુઓ હોય છે એમાંથી વિદ્યુતનું વહન થઈ શકે છે, ઉષ્મા એટલે કે ગરમીનું વહન થઈ શકે છે, બરાબર. એટલા માટે એને શું કહેવામાં આવે છે? એ ધાતુ અને ઉષ્માના સુવાહક છે. ચોથો ગુણધર્મ છે ધાતુઓ તણાવપણાનો એટલે કે એને ખેંચી શકાય. ખેંચીને લાંબા તાર બનાવી શકે, બરાબર. તો ધાતુઓ તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત ધાતુઓ ટીપાઉપણા એટલે કે એને ટીપી શકાય, ટીપીને પતરા બનાવી શકીએ આપણે, બરાબર. એટલા માટે એને કહીએ છીએ કે ધાતુઓ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે છે. આ ઉપરાંત ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. રણકાર એટલે કે અવાજ, એટલે કે કોઈ ધાતુની વસ્તુ આપણા હાથમાં હોય અને તે નીચે પડી જાય તો અવાજ આવે, બરાબર. તો એને આપણે એવું કહીશું કે ધાતુઓ રણકાર ઉત્પન્ન કરે છે. ધાતુઓના ઉદાહરણ જોઈએ તો ઉદાહરણમાં સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે રહેલી છે, ઘન સ્વરૂપે હોય છે, બરાબર. કઈ ધાતુઓ? તો સોનું, ચાંદી, કોપર, લોખંડ, સોડિયમ અને પોટેશિયમ એ ઓરડાના તાપમાને કયા સ્વરૂપે રહેલી છે? ઘન સ્વરૂપે. જ્યારે મર્ક્યુરી એટલે કે Hg અને મર્ક્યુરી એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે, બરાબર. તો મર્ક્યુરી એ જ એક એવી ધાતુ છે જે ઓરડાના તાપમાને કયા સ્વરૂપે રહેલી છે? પ્રવાહી સ્વરૂપે, બરાબર. તો પરીક્ષામાં તમને પૂછી શકાય કે કઈ ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે રહેલી હોય છે? તો એ છે મર્ક્યુરી, બરાબર. મર્ક્યુરીનું બીજું નામ છે એને આપણે પારો તરીકે ઓળખીએ છીએ, બરાબર. તો પારો એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે અને જે શું છે? ધાતુ છે. હવે આપણે જોઈએ અધાતુના ગુણધર્મ. તો આપણે જે આ ધાતુના ગુણધર્મ જોયા એનાથી વિરુદ્ધના જે ગુણધર્મ ધરાવે એને શું કહેવામાં આવશે? અધાતુ, બરાબર. જેમ કે ઉદાહરણ તરીકે અમુક અધાતુ તત્વો વિવિધ રંગો ધરાવે છે. તેઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક અથવા તો મંદવાહક હોય છે, બરાબર. ઉષ્માના અવાહક અથવા તો મંદવાહક. અવાહક એટલે કે વહન ન કરતા હોય અને મંદવાહક એટલે કે થોડા પ્રમાણમાં વહન થતું હોય, બરાબર. તો અધાતુ જે છે એ ઉષ્માના અને વિદ્યુતના કેવા છે? અવાહક અથવા તો મંદવાહક હોય છે. ત્યારબાદ આ જે અધાતુ તત્વો છે તે તણાવપણાનો, ટીપાઉપણાનો કે ચળકાટ ધરાવતા નથી, બરાબર. જે અધાતુ તત્વો હોય છે એ તણાવપણાનો ગુણધર્મ, ટીપાઉપણાનો ગુણધર્મ કે પછી ચળકાટ ધરાવતા નથી, બરાબર.
અને આ જે અધાતુ તત્વો છે એમાંના કેટલાક અધાતુ તત્વો અપરરૂપ ધરાવે છે। અપરરૂપ એટલે કે એક કરતાં વધારે બંધારણ, બરાબર। જેમ કે કાર્બન છે તો કાર્બન તમને હીરો, ગ્રેફાઇટ, કોલસો વગેરે સ્વરૂપે તમને જોવા મળે છે, બરાબર। તો આ જે હીરો, ગ્રેફાઇટ, કોલસો એ શું છે તો કાર્બનના અપરરૂપો કહેવામાં આવે છે, બરાબર। તો આવી રીતે કેટલાક અધાતુ તત્વો અપરરૂપ એટલે કે એક કરતાં વધારે રૂપ ધરાવતા હોય છે। હવે અધાતુ તત્વોમાં ઉદાહરણ શું આવશે તો હાઇડ્રોજન, ઓક્સિજન, આયોડીન, કાર્બન, બ્રોમિન, ક્લોરિન વગેરેનો સમાવેશ એમાં થાય છે તો અધાતુ તત્વોમાં એનો સમાવેશ થતો હોય છે, બરાબર। હવે ત્રીજો પ્રકાર છે અર્ધધાતુ। તો અર્ધધાતુ કોને કહેવામાં આવશે તો એવા પણ કેટલાક તત્વો છે કે જે થોડા ગુણધર્મ ધાતુ તત્વોના ધરાવે અને થોડા ગુણધર્મ અધાતુ તત્વોના ધરાવે, બરાબર। તો એવા જે તત્વો છે એને શું કહેવામાં આવશે અર્ધધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર। એટલે અર્ધધાતુ તત્વોની વ્યાખ્યા શું થશે તો અમુક તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મો ધરાવે તેને અર્ધધાતુ તત્વો કહે છે। દાખલા તરીકે એમાં આવશે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ। આ પણ ખાસ ધ્યાન રાખજો, પીએચક્યુમાં પૂછી શકાય કયા અર્ધધાતુ તત્વો છે તો બોરોન, સિલિકોન અને જર્મેનિયમ, બરાબર। તો આપણે જે ચર્ચા કરી એ કોની ચર્ચા કરી તો તત્વના વર્ગીકરણ વિશે ચર્ચા કરી। તત્વોનું 3 પ્રકારે વર્ગીકરણ થાય, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ, બરાબર। ધાતુ તત્વો કોને કહેવામાં આવશે તો જેઓ ચળકાટ ધરાવે છે, જેઓ ટીપાઉપણાનો ગુણધર્મ, તણાવપણાનો ગુણધર્મ તેમજ રણકાળ ઉત્પન્ન કરે છે, એવા જે તત્વો છે એને શું કહેવામાં આવશે ધાતુ તત્વો તરીકે ઓળખવામાં આવે છે। અધાતુ કોને કહેવામાં આવશે તો જેઓ વિવિધ રંગો ધરાવતા હોય, ઉષ્મા અને વિદ્યુતના મંદ વાહક અથવા તો અવાહક હોય, તણાવપણાનો, ટીપાઉપણાનો ગુણધર્મ કે પછી રણકાળ ઉત્પન્ન ન કરતા હોય તેવા જે તત્વો હશે એને કયા તત્વો કહેવામાં આવશે અધાતુ તત્વો, બરાબર। અને અર્ધધાતુ તત્વો કોને કહેવામાં આવશે તો જેઓ ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચેના ગુણધર્મ ધરાવે છે, અથવા તો આપણે એવું કહી શકીએ કે જેઓ ધાતુ અને અધાતુના બંનેના ગુણધર્મ ધરાવતા હોય તેવા જે તત્વો હોય એને શું કહેવામાં આવશે અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે, બરાબર। તેમાં ઉદાહરણ છે બોરોન, સિલિકોન અને જર્મેનિયમ। ઓકે, થેન્ક યુ।